નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. ગાંધીનગર જિલ્લાના કોરિડોરમાં આજે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો એકઠા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક દિવસીય કલેક્ટર કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ જમીનને લગતા જટિલ પ્રશ્નો અને મહેસૂલ વિભાગની કામગીરીને વધુ વેગવંતી બનાવવાનો છે. ખાસ કરીને આઈઓરા અને ઈ-ધરા જેવી ઓનલાઈન સિસ્ટમમાં પડતી મુશ્કેલીઓ અને હજારોની સંખ્યામાં પડતર રહેલા કેસના મુદ્દે મુખ્યમંત્રી આજે કલેક્ટરો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. ગુજરાતના વહીવટી તંત્રને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવા માટે ગાંધીનગર ખાતે મહત્વની કલેક્ટર કોન્ફરન્સ યોજાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહીને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ જિલ્લાના કલેક્ટરોને સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે. કોન્ફરન્સમાં ખાસ કરીને જમીનને લગતી કામગીરીમાં થતા વિલંબ અને સંકલિત કાયદાઓનો ચુસ્ત અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ હેઠળ ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને આગામી સમયના આયોજન અંગે પણ આ બેઠકની અંદર વિગતવાર ચર્ચા થશે. આઈઓરા પોર્ટલ દ્વારા ખેડૂતો અને નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા તેમજ પડતર કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે મુખ્યમંત્રીએ કલેક્ટરોને કડક સૂચના આપી છે. મુખ્ય સચિવ અને મહેસૂલ વિભાગના સચિવોની હાજરીમાં યોજાયેલી આ બેઠકથી રાજ્યના જમીન મહેસૂલ વહીવટમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે.